ગઈ તારીખ 12/6/2026ના રોજ સાપર પોલીસ સ્ટેશન ખાતે ખુશીબેન તિવારી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવેલ અને તેને ફરિયાદ આપેલ કે આ કામે તેની માતા જુબેદાબેનને આ પ્રવીણભાઈ ગલાભાઈ વાઘેલા અને તેની સાથે આવેલા માણસે પેલા રિક્ષા અથડાવી પછી છરીના ઘા મારેલા હોય, જે અનુસંધાને તાત્કાલિક સાપર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 109, 118 અને 154 મુજબ FIR તાત્કાલિક રજીસ્ટર કરવામાં આવેલી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય SP શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબની સૂચના અન્વયે સાપર પોસ્ટના PI રાણાના માર્ગદર્શન નીચે જુદી જુદી ટીમો બનાવી આ કામના આરોપી નાસ્તા ફરતા હોય જેઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલી હોય, જે અનુસંધાને સાપર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલોને જુદી જુદી જગ્યાએ લોકેશન પ્રમાણે રવાના કરેલા હોય. એ દરમિયાન સાપર પોલીસ સ્ટેશનના દિનેશભાઈ, દિવ્યેશભાઈ અને વિમલભાઈ વેકરિયાઓને હકીકત મળેલી કે આ હરિદ્વાર ખાતે ટેકનિકલ સોર્સથી માહિતી મળેલી હોય, જે અનુસંધાને હરિદ્વાર ગયેલા હોય. આરોપી ખૂબ જ હોશિયાર હોય, ત્યાંથી તેને સિમ કાર્ડ બદલી નાખેલો હોય અને મુરાદાબાદ ગયેલો હોય. મુરાદાબાદ પણ ત્યાં ટીમ ગયેલી હોય અને પાછી હકીકત મળેલી કે હરિદ્વાર હોય. તેઓને હરિદ્વાર પોલીસ સ્ટેશન હરિદ્વાર રેલવે સ્ટેશન ખાતેથી આ પ્રવીણભાઈને એને રાઉન્ડ અપ કરી અને સાપર પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા અને આ કામે મરણ જનાર જુબેદાબેન છે એ 15/6/2026ના રોજ મરણ ગયેલા હોય, જે અનુસંધાને BNS કલમ 103(1) મુજબ 103(1) મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે. આમ આ પ્રવીણભાઈ અને તેની સાથે એક કાયદામાં આવેલા સંઘર્ષિતને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ બાબતે આ ગુનાની તપાસ PI RB રાણા સાપરનાઓ ચલાવી રહ્યા છે. આ પ્રવીણભાઈ ને રિમાન્ડ પણ માંગવામાં આવે છે. કઈ જગ્યાએ છે, કોની સાથે કોને આશરો આપ્યો, તે તમામ તપાસ કરવામાં આવશે. આમ ટૂંકા ગાળામાં સાપર પોલીસ સ્ટેશનના PI રાણા અને તેના સ્ટાફ દ્વારા આ આરોપી પ્રવીણને અટક કરવામાં આવેલા છે અને આ કાયદાથી સંઘર્ષિત કિશોરને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે.